દેગામ તાલુકાના કલ્યાણજીના મુવાડાથી જીવરાજજી મોટા નાગજીના મુવાડા અને લીહોડા તરફ જતો મુખ્ય માર્ગ છેલ્લા 20 વર્ષથી અત્યંત બિસ્માર હાલતમાં છે. અનેક સત્તા પરિવર્તનો છતાં રસ્તાનું નવેસરથી નિર્માણ ન થતાં અહીં અવારનવાર અકસ્માતો સર્જાય છે. ગામમાં બિનહરીફ સરપંચ ચૂંટાયા હોવા છતાં રસ્તાની સમસ્યા વણ ઉકેલાયેલી રહેતા સ્થાનિકોમાં ભારે નારાજગી છે. આગામી ચોમાસાની સિઝનમાં તૂટેલા રસ્તાને કારણે પ્રજાને ભારે કાદવ કીચડ અને હાલાકીનો સામનો કરવો પડશે, જેને લઈને ગ્રામજનોમાં વહીવટીતંત્ર સામે ઉગ્ર રોષ વ્યાપે છે. નમસ્કાર મિત્રો, આજે આપણે કલ્યાણજીના મુવાડા ચોકડીથી જીવરાજજીની મુવાડી, નાગજીના મુવાડા અને લીહોડા તરફ જતાનો માર્ગ જે સિંગલ પટ્ટી માર્ગ છે. ગામજનોના કહેવા પ્રમાણે આ રોડ આશરે 15 થી 20 વર્ષ પહેલાં નવો નિર્માણ થવામાં આવેલો. આજ દિન સુધી ઘણા પક્ષો રાજ કરી ગયા, ઘણા પક્ષો અત્યારે હાલ રાજ કરે છે, પણ આ રોડની જે સમસ્યા છે તે ગામજનો બહુ કઠિન પરિશ્રમથી આ ભોગવી રહ્યા છે. આ રોડ ઉપર અવારનવાર નાની મોટી ઘટના પણ બનવા જઈ રહી છે. નવા સરપંચો બિનહરીફ જીતાઈ આવવા છતાં પણ આ ગામનું કોઈ ભવિષ્ય દેખાતું નથી. અને આ ગામ આવતા ચોમાસાના સમયની અંદર જો આમાં વૃદ્ધાવસ્થાના બાળકો, વૃદ્ધાવસ્થાના લોકો અને નાના બાળકો જે સ્કૂલે જતા હોય તો સ્કૂલે આ લોકો કેવી રીતે જશે અને આ ગામને કેવી વિકટ પરિસ્થિતિ ભોગવવી પડશે, તેના આપણે ગામજનોમાં આ ભાઈ સાથે વાત કરીએ તો એમની શી સમસ્યા છે. શું નામ આપનું? જીતુભાઈ. જીતુભાઈ, આ ગામમાં શું પરિસ્થિતિ છે? પહેલાં તો સાહેબ રોડ જ 20 વર્ષથી બન્યું. અમારા જે બધા નાના છોકરો, કોલેજવાળા છોકરા બે ગામના ખેડ હતા એ લોકો બધા બંધ થઈ ગયા. જન્મ જાય તે ભાડો મોંઘો પડે, પૈસા તમે આ રોડ બનાવવા માટે કોઈ માગણીઓ કરી કે ઉપલા અધિકારીને જાણ કરી? અરે આ તો બધા રાજકારણને આવીને તો પબ્લિકને ગોળીઓ જ ગાવે કે આ મહિનામાં બને ને પેલા મહિનામાં બને. આ 20 વર્ષથી આ જ ધંધા લીધે. મિત્રો, આ પક્ષકારો જે આ પ્રજાને ખોટા વાયદા આપી અને ખોટી રીતે ખોટા વાયદા આપી અને આ રોડ હજુ સુધી બની રહ્યો નથી રહ્યો. અને હવેની જે સમસ્યા સર્જાશે તેમાં શું તંત્ર જવાબદાર કે પછી સરકાર? પાટનગર નેટવર્ક ન્યૂઝ, પ્રવીણ પંડ્યા.